તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કોન્સ્ટેબલ મોડલ પેપર 1 જોવાના છે, જેમાં આપણે છે બંધારણને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે. મિત્રો, આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણમાં મિત્રો 30 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. ત્યારે આપણે આ વિડીયોમાં છે અગત્યના બંધારણના પ્રશ્નો લઈને આવીએ છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ પ્રશ્ન છે કે ન્યાયપાલિકાનો સર્વોચ્ચતાનો સિદ્ધાંત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે જર્મની, જાપાન, બ્રિટન કે અમેરિકામાંથી. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે, અમેરિકામાંથી છે કે ન્યાયપાલિકાના સર્વોચ્ચતાનો સિદ્ધાંત ત્યાંથી લેવામાં આવ્યો છે. ત્યારબાદ રાજ્યપાલની જે નિમણૂક છે તેનો વિચાર છે તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે આયર્લેન્ડ, અમેરિકા, કેનેડા કે જાપાનમાંથી. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે, કેનેડા દેશમાંના બંધારણમાંથી છે તે રાજ્યપાલની નિમણૂક અંગેનો છે વિચાર લેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણ સભાની કુલ 389 બેઠકોમાંથી જે દેશી રજવાડાઓ છે તેના માટે કેટલી બેઠકો આવેલી હતી? તો મિત્રો 389માંથી કેટલી આવી છે? તો ઓપ્શન આપેલા છે 90, 80, 70 કે 93. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, દેશી રજવાડા માટે 93 જેટલી બેઠકો છે તે આ બંધારણ સભામાં આવેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બંધારણના પ્રત્યેક 10 લાખ લોકો માટે કેટલી બેઠકો રાખવામાં આવેલી હતી? તો ઓપ્શન આપેલા છે 1 બેઠક, 2 બેઠક, 3 કે 4 બેઠક રાખવામાં આવી હતી. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, 1 બેઠક છે પ્રત્યેક 10 લાખ લોકો માટે 1 બેઠક છે રાખવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સૌપ્રથમ વખત બંધારણ ઘડવાની માંગ કયા વર્ષમાં કરી હતી? તો ઓપ્શન આપેલા છે 1925, 1935, 1932 કે 1940માં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, 1935માં છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે છે સૌપ્રથમ વખત બંધારણ ઘડવાની માંગ કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણમાં સંશોધનની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે દક્ષિણ આફ્રિકા, અમેરિકા, બ્રિટન કે જાપાનમાંથી. તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ આવશે, દક્ષિણ આફ્રિકાના બંધારણમાંથી છે તે બંધારણમાં સંશોધનની પ્રક્રિયા છે આપણા ભારતીય બંધારણમાં લેવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર છે તે કોને આવ્યો હતો? તો ઓપ્શન આપેલા છે એમ.એન. રોય, ગાંધીજી, મોતીલાલ અમીન કે જવાહરલાલ નહેરુને. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, એમ.એન. રોય છે તેમને છે સૌપ્રથમ વખત છે બંધારણ ઘડવા માટેનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન છે તે લાગુ થઈ શકે છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 300, અનુચ્છેદ 356, અનુચ્છેદ 309 કે અનુચ્છેદ 310 હેઠળ. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, અનુચ્છેદ 356 હેઠળ છે તે રાષ્ટ્રપતિ શાસન છે મિત્રો રાજ્યમાં લગાડવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણ સભામાં અસ્થાયી એટલે કે કાર્યકારી અધ્યક્ષ તરીકે છે કોણ ચૂંટાઈ આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે સચ્ચિદાનંદ સિન્હા, જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ કે ડૉક્ટર આંબેડકર. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે, સચ્ચિદાનંદ સિન્હા છે તેઓ બંધારણ સભામાં અસ્થાયી અથવા તો કાર્યકારી અધ્યક્ષ તરીકે છે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બંધારણ સભાની જે સ્થાપના છે ક્યારે થઈ હતી? તો ઓપ્શન આપેલા છે 1945, 1946, 1947 કે 1948માં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, 1946માં છે બંધારણ સભાની સ્થાપના થઈ હતી. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે
લાયકાત માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી વય કેટલી હોય છે? તો ઓપ્શન આપેલા છે 25 વર્ષ, 35 વર્ષ, 30 વર્ષ કે એક પણ નહીં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. ઓછામાં ઓછી 35 વર્ષની વયમર્યાદા છે તે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે છે તે રાખવામાં આવી છે. ત્યારબાદ એકલ નાગરિકતાનો જે સિદ્ધાંત છે તે કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે તમને કેનેડા, જાપાન, યુએસએ કે બ્રિટનમાંથી. તો મિત્રો આ એકલ નાગરિકતાનો જે સિદ્ધાંત છે તે મિત્રો ઓપ્શન ડી બ્રિટન દેશમાંથી છે ભારતીય બંધારણમાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો બંધારણ સભાની જે પહેલી બેઠક છે તે ક્યારે મળી હતી? તો ઓપ્શન આપેલા છે 11 ડિસેમ્બર 1946, 13 ડિસેમ્બર 1946, 9 ડિસેમ્બર 1946 કે 10 ડિસેમ્બર 1946. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે. 9 ડિસેમ્બર 1946ના રોજ છે બંધારણ સભાની પ્રથમ બેઠક છે તે મળી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે મૂળભૂત કર્તવ્યો છે તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો મૂળભૂત કર્તવ્યોની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન આપેલા છે જાપાન, દક્ષિણ આફ્રિકા, અમેરિકા કે પૂર્વ સોવિયત સંઘ રશિયા. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી આવશે. પૂર્વ સોવિયત સંઘ રશિયામાંથી છે મિત્રો મૂળભૂત કર્તવ્યો છે ભારતીય બંધારણમાં એડ કરવામાં એટલે કે ઉમેરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સંસદની જે સંયુક્ત બેઠક છે તેનો જે વિચાર કયા બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો સંયુક્ત બેઠક બોલાવી હોય તો આ વિચાર છે કયા બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે આયર્લેન્ડ, જાપાન, યુએસએ કે ઓસ્ટ્રેલિયા દેશમાંથી. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે. ઓસ્ટ્રેલિયા દેશના જે બંધારણમાંથી છે તે સંસદની સંયુક્ત બેઠક બોલાવવાનો જે વિચાર છે ભારતીય બંધારણમાં લેવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મૂળભૂત અધિકારોનું જે વર્ણન છે તે કયા ભાગમાં જોવા મળે છે? તો ઓપ્શન છે ભાગ 1, ભાગ 2, ભાગ 3 કે ભાગ 4માં. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી જવાબ આવશે કે ભાગ 3માં છે મિત્રો તે મૂળભૂત અધિકારોનું જે વર્ણન છે તે ભારતીય બંધારણમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો બંધારણ સભામાં સ્થાયી અધ્યક્ષ એટલે કે જે પહેલાં અસ્થાયી હતા હવે સ્થાયી અધ્યક્ષ તરીકે છે તે કોને બનાવવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે જે.બી. કૃપલાણીને, ડૉક્ટર કે.એમ. મુનશીને, સરદાર પટેલને કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને છે મિત્રો તે સ્થાયી અધ્યક્ષ તરીકે છે બંધારણ સભાના છે તે બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કટોકટીની જે જોગવાઈ છે તેનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો મિત્રો કટોકટી આપણે જે જોઈ હતી 3 કટોકટી તો તેની જે જોગવાઈનો વિચાર છે કયા બંધારણમાં દેશમાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે આયર્લેન્ડ, યુએસએ, જાપાન કે જર્મનીમાંથી. તો આમાં જવાબ મિત્રો આવશે ઓપ્શન ડી આવશે. જર્મની દેશમાંથી છે તે આ કટોકટીની જોગવાઈ છે તે ભારતીય બંધારણમાં ઉમેરવામાં આવી છે. ત્યારબાદ ભારતની બંધારણની જે પ્રસ્તાવના એટલે કે જે આમુખમાં છે તે ધર્મનિરપેક્ષ શબ્દ છે ક્યારે જોડવામાં આવ્યો હતો? તો મિત્રો ઓપ્શન છે 1948, 1949, 1976 કે 1980માં. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. 1976માં છે તે આ આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ છે તે ભારતીય બંધારણમાં જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ બંધારણ સભાનું ઘડતર વયસ્ક મતાધિકાર પ્રમાણે કરવામાં આવશે એવી જાહેરાત છે તે કોણે કરી હતી? તો ઓપ્શન આપેલા છે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ કે જવાહરલાલ નહેરુએ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. જવાહરલાલ નહેરુ દ્વારા છે તે આ જાહેરાત છે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિના પદનો જે વિચાર છે તે કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? તો ઓપ્શન આપેલા છે કે ફ્રાન્સ, જાપાન, અમેરિકા કે બ્રિટન. તો મિત્રો રાષ્ટ્રપતિનું જે પદ છે તેનો વિચાર છે ઓપ્શન સી જે અમેરિકા દેશના બંધારણમાંથી છે ભારતીય બંધારણમાં જે આ વિચાર લેવામાં આવ્યો છે.
ત્યારબાદ રાષ્ટ્રીય કટોકટી છે તે કયા અનુચ્છેદ પ્રમાણે લાગી શકે છે, એટલે કે રાષ્ટ્રીય કટોકટીની જે છે અનુચ્છેદ પૂછવામાં આવ્યો છે. તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 352, અનુચ્છેદ 356, અનુચ્છેદ 350 કે અનુચ્છેદ 360. તો મિત્રો એ રાષ્ટ્રીય કટોકટીની વાત થઈ છે તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. અનુચ્છેદ નંબર 352 હેઠળ છે રાષ્ટ્રીય કટોકટી લગાડવામાં આવતી હોય છે. ત્યારબાદ નાણાકીય કટોકટી કયા અનુચ્છેદ પ્રમાણે લાગી શકે છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 360, અનુચ્છેદ 352, અનુચ્છેદ 358. તો આમાંથી મિત્રો જવાબ શું આવશે? તો આમાંથી જવાબ આવશે અનુચ્છેદ નંબર 360 મુજબ છે તે નાણાકીય કટોકટી લાગશે. મિત્રો અહીં બીમાં પણ 360 છે તો આ પણ સાચો જવાબ છે. તો નાણાકીય કટોકટી છે તે 360ના અનુચ્છેદ મુજબ લાગે છે. ત્યારબાદ મિત્રો આપણે પ્રશ્ન જોઈએ તો હાઈકોર્ટની જે બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હેબિયસ કોર્પસની જે રીટની સત્તા છે તે બંધારણના કયા અનુચ્છેદ મુજબ રહેલી છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 32, અનુચ્છેદ 153, અનુચ્છેદ 201 કે અનુચ્છેદ 226 મુજબ. તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે. અનુચ્છેદ 226 હેઠળ છે તે હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણની છે જે રીટની સત્તા છે ભારતીય બંધારણમાં જોવા મળે છે.